બહાર બજારમાં મળતી તીખી તમતમતી પાણીપુરી તો બધી છોકરીઓ બહુ ખાય, પણ આપણે આજે ખાવાની જે ઘરે બનાવેલી અને એ મારા હાથે બનાવેલી પાણીપુરી. તો આવી જાવ બધા મિત્રો મારા હાથની પાણીપુરી ખાવા. પાણીપુરી બનાવવાનું ચાલુ કરીએ ને એ પેલા ભાઈ આપણને એક વસ્તુ યાદ આવે છે, ચણા. અને મસાલો બનાવવામાં મેઇન વસ્તુ હોય બટેકા એટલે કે આલુ. તો ચાલો આપણે આલુને કાપીને એને બાફી નાખીએ. 5 સીટી વાગે ને ત્યાં સુધીમાં આપણે બનાવી નાખીએ મસ્ત મજા ચકાટેદાર પાણી. એની માટે આપણે લઈ લીધું મસ્ત મજાનો એવરેસ્ટ નો પાણીપુરી મસાલો. જરાક ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું છે. મજા આવી ગઈ. પાણીપુરી રેડી થઈ ગઈ છે, પૂરી આવી ગઈ છે. પૂરી થોડી અનહેલ્ધી કહી શકે કારણ કે બજારમાં મળતી પાણીપુરી જે છે આ તેલમાં તળેલી હોય છે ને. ચાલો ટ્રાય કરી લઈએ. આવી ફટાફટ ખાવા માટે. ઘરે બનાવેલી પાણીપુરી હેલ્ધી કહેવાય કે નહીં? ફટાફટ કમેન્ટ કરજો. 100 લાઈક કમ્પ્લીટ કરજો. આપણે મસ્ત મજાનો ઉપર ચેલેન્જ લાવશું. હાલો પેલા લાઈક કરજો એટલે મસ્ત મજાનો ચેલેન્જ આપણે લઈ આવીએ.